નમસ્કાર દર્શક મિત્રો, કચ્છમાં ખાખી પર લાગ્યો નશાનો દાગ, જેમાં સીઆઈડી બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં કેરેટમાં ઝડપાઈ છે. આ એટલા માટે પણ મોટો મુદ્દો છે કે ગાંધીના ગુજરાતમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં પકડાઈ છે. આરોપી મહિલા કર્મી ગુજરાત સીઆઈડીમાં નોકરી કરતી હતી. નમસ્કાર, હું છું યશસ્વી ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આ ચકચારી કેસમાં મળેલા ઇનપુટ જોઈએ તો પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં એક ગાડીને પકડવાનો પ્રયત્ન કર્યો, તો તેમાં સવાર તસ્કરીના આરોપી અને એક મહિલા કોન્સ્ટેબલે ડ્યુટી પર હાજર પોલીસ કર્મી પર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપી મહિલા કોન્સ્ટેબલની ઓળખ કચ્છની સીઆઈડી શાખામાં તૈનાત નીતા ચૌધરીના રૂપમાં થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસને સૂચના મળી હતી કે કચ્છના ભચાઉ પાસે એક સફેદ કલરની થારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ શંકાસ્પદ કારમાં બુટલેગર યુવરાજસિંહ સાથે પોલીસ કર્મી નેતા ચૌધરી સવાર હતી. જોકે પોલીસ પાસે બાતમી પાકી હતી અને તે બાદ પોલીસે આ શંકાસ્પદ કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર લોકોની તલાશી લઈ તેઓની ઓળખ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે પકડાઈ ગયેલી મહિલા કોઈ લિસ્ટેડ બુટલેગર નહીં પરંતુ પોલીસ કોન્સ્ટેબલ હતી, જેનું નામ નીતા ચૌધરી હતું, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે. જે બાદ પોલીસને થાર કારમાંથી દારૂની બોટલો મળી આવી છે. તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલની સાથે પકડાયેલા બુટલેગર વિરુદ્ધ 16 થી વધુ ક્રિમિનલ કેસ છે. આ હિસ્ટ્રી સીટર બુટલેગર વિરુદ્ધ હત્યાના પ્રયાસ જેવા કેસ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે આવા નામચીન બુટલેગર સાથે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ગુનો કરવાના ઈરાદે કેમ રાહ અપરાધી બની દારૂની ગાડીમાં સવાર થઈ આ ગુનો કરતી હતી તે તપાસનો વિષય છે. જો કે આ મામલે ભચાઉ ડિવિઝનના ડીએસપી સાગર સામડાએ જણાવ્યું હતું કે આ મામલે થાર કાર અને તેમાંથી મળી આવેલા દારૂને જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કેસમાં આગળ તપાસ ચાલુ કરી છે. ગઈકાલે અમદાવાદમાં બુટલેગરે બેફામ બની ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાવી આ દારૂ વેચાણ અર્થે લઈ જઈ અમદાવાદ રાજપથ કલમ ખાતે નજીક થાર ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 લોકોના જીવ ગયા હતા. ત્યારે પોલીસ અને દારૂ વેચતા બુટલેગરોની સાઠગાંઠનો બોલતો પુરાવો બુટલેગર સાથે દારૂની ગાડીમાં ઝડપાયેલી પોલીસ કોન્સ્ટેબલનો આ કિસ્સો બન્યો છે. ખાખીને લજવતો આ કિસ્સો હાલ તો સમગ્ર ગુજરાતમાં પોલીસ બેટામાં ચર્ચિત બન્યો છે. નમસ્કાર.